નમસ્કાર મિત્રો, આપણા લાસ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો વિદ્યુત ડાયપોલના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો, એટલે કે તેના અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પર. તો આ ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે, એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીશું તો એની વર્તણૂક, એટલે કે ડાયપોલ ઉપર બળ લાગશે તો કેટલું હશે, ટોર્ક ઉત્પન્ન થશે તો કેટલું લાગશે, અને વિદ્યુત ક્ષેત્ર પણ બે પ્રકારના છે, સમાન અને અસમાન. તો ચાલો સૌપ્રથમ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક સમજીએ. તો બે વિદ્યુત ભારો -q અને ધારો કે બીજો વિદ્યુત ભાર છે +q. આ બંને વચ્ચેનું આપણે અંતર લઈએ 2a. એને એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માનો કે ઉધ્વ દિશામાં છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઉધ્વ દિશામાં. તો આ વિદ્યુત ભાર પર, જેનો વિદ્યુત ભાર છે +q, આ વિદ્યુત ક્ષેત્ર છે ઉધ્વ દિશામાં, તો આના પર લાગતું બળ આ થશે QE ઉધ્વ દિશામાં. અને તે જ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં, પરંતુ વિદ્યુત ભાર ઋણ હોવાના લીધે એની દિશા નીચે આવશે. ધીસ ઇઝ કોલ્ડ -QE. તો બે બળો થઈ ગયા, QE ઉધ્વ દિશામાં અને -QE અધો દિશામાં લાગે છે. હવે આ જે લાઈન ત્રાસી દોરી, મતલબ કે એવું માની લો અહીંયા ઉગમ બિંદુ છે, આ x અક્ષ અને y અક્ષ હોય તો આનો ખૂણો આ ડાયપોલ થયું -q થી +q ડાયપોલની દિશા, વિદ્યુત ક્ષેત્ર y એ e ની દિશા થશે અને બંને વચ્ચેનો કોણ થીટા છે. અહીંયા થીટા થાય તો સ્વાભાવિક છે કે અહીંયા પણ એ ખૂણો થીટા જ થશે. હવે અહીંયા આકૃતિનું સૌ પહેલા વર્ણન, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધું વર્ણન આપણે લખીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હવે લખવાની જરૂર નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક કાયમી ડાયપોલ મોમેન્ટ P ધરાવતો વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે અને ડાયપોલ આની દિશા જે E સાથે થીટા કોણ બનાવે છે. હવે બંને વિદ્યુત ભાર પર લાગતા બળોની ચર્ચા કરી. બંને વિદ્યુત ભાર પર લાગતા બળો અનુક્રમે QE અને -QE થશે. એટલે કે +q અને -q પર લાગતા બળો અનુક્રમે કયા થશે? QE અને -QE. તો આ બંને વિદ્યુત ભારો ઉપરના જો બળોનો સરવાળો કરવા જઈએ તો કુલ બળ 0 થશે. વિદ્યુત ભારો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ ચિહ્નવાળા, એટલે કે એક ધન અને ઋણ, અને વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ +q આગળ અને -q આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. q નું મૂલ્ય સમાન અને E સમાન, બંને સમાન હોવાના લીધે કુલ બળ શું થયું? 0.
પરંતુ બંનેના સ્થાન વિદ્યુતભારોના સ્થાન જુદા હોવાના લીધે સ્થાનો જુદા હોવાને લીધે તેના પર ટોર્ક લાગશે. ખાસ યાદ રાખજો, ટોર્ક આ શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળેલો છે, ધોરણ 11 માં પણ. ટોર્ક એટલે શું? તો કે બળ અને બળથી લંબાંતર એટલે કે R ક્રોસ F ના સૂત્ર અનુસાર આપણે ટોર્ક શોધી શકીએ. પરંતુ આ આકૃતિમાં બે બળ છે. બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, અલગ અલગ સ્થાને લાગતા હોય, એટલે કે એમની જે બંને બળોની જે બળ રેખાઓ છે એક રેખસ્થ નથી, તો આપણે એને કહેતા હતા બળ યુગ્મ. શું કહેતા હતા એને? બળ યુગ્મ કપલ. તો બળ યુગ્મની વ્યાખ્યા અનુસાર એટલે કે બળ યુગ્મ માટે ટોર્કનું મૂલ્ય શું થશે? તો બળ યુગ્મની વ્યાખ્યા એવી હતી, બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય, અને ગુણાકારમાં બંને બળો વચ્ચેનું લંબ અંતર. બંને બળો વચ્ચેનું કયું અંતર થશે? લંબ અંતર. લંબ અંતર એટલે આ ધારો કે આ બળની કાર્યરેખા છે, આ બળની કાર્યરેખા બળ રેખા છે, તો આ અંતર જે રહ્યું આને કહેવાશે લંબ અંતર. તો આ અંતર 2a નું આ થીટા બને છે, તો આને કહેવાશે 2a cos થીટા, અને આ લાઈનને કહેવાશે, આ જે આડી લાઈન રહી એને કહેવાશે, આ 2a ઉપર લઈ લઈએ, આને કહેવાશે 2a sin થીટા. ફરી એકવાર સમજી લેજો, 2a થીટા ઉધ્વ સાથે બનાવે છે, એટલે ઉપરનો ઘટક થયો 2a cos થીટા અને આ ઘટક થયો 2a sin થીટા. તો આ બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? 2a sin થીટા. એટલે કે બળનું મૂલ્ય આપણે q લઈ લઈશું, કોઈ પણ એકનું મૂલ્ય લેવાનું છે, અને લંબ અંતર થયું 2a sin થીટા. 2a ના આગળ લખતા 2a qe sin થીટા, આ ટાઉનું સિમ્બોલ છે. પરંતુ 2a q ને આપણે કહીએ છીએ p, ડાયપોલ મોમેન્ટ pe sin થીટા, કારણ કે 2a q બરાબર p. તો ટાઉનું એક સૂત્ર મળ્યું આપણને pe sin થીટા. આપણે સદિશ ગુણાકાર બે a અને b સદિશો હોય, એમના વચ્ચે સદિશ ગુણાકાર હોય, તો સદિશ ગુણાકારની વ્યાખ્યા છે સદિશ a ક્રોસ b બરાબર ab sin થીટા. તે જ રીતે p sin થીટા બરાબર કહેવાશે સદિશ p ક્રોસ e. આમ અહીંયા કુલ ટોર્કનું સૂત્ર, ટોર્ક સદિશ રાશિ હોવાથી ટોર્કનું સૂત્ર થાય છે સદિશ p ક્રોસ સદિશ e. આ ટોર્ક ક્યાં સુધી લાગશે? તો અહીં આ બળના લીધે એક નાનો પ્રેક્ટિકલ સપોઝ આપણે વિચારીએ, તો આ ધારો કે ડાયપોલ હતો, આ બળ ઉપર તરફ લાગશે, આને ઉપરની તરફ ધકેલશે, આ નીચે તરફ લાગતું તો નીચે તરફ લાગશે, એટલે આ ભ્રમણ કરતું આ દિશામાં ગોઠવાશે. ફરી એકવાર સમજજો, ઉધ્વ તરફ આ બળ એટલે કે આના ઉપરની તરફ ધક્કો મારી રહ્યા છે, અહીંયા નીચે તરફ એટલે નીચે તરફ ખેંચી રહ્યા છે, એટલે આમ થશે. તો જ્યારે E અને આ ડાયપોલ -q નીચે આવશે, +q ઉપર આવશે, આ બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થઈ જાય, ત્યારે sin 0 ની કિંમત 0, એટલે કે ટોર્ક પણ ક્યારે થશે? જ્યારે બંને સમાંતર થાય કે પ્રતિ સમાંતર થાય. જો θ બરાબર 0 કે 180, તો ત્યારે લાગતું ટોર્ક કેટલું થઈ જશે? 0. એટલે ક્યાંક MCQ માં પણ આવો પ્રશ્ન પૂછાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ક્યારે 0 થશે? તો અહીં જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર થાય, તો એ લાગતું ટોર્ક 0 થશે. એટલે કે અહીં શરૂઆતમાં એ વિષમગળી દિશામાં ભ્રમણ કરતું ઉપર જશે, સમાંતર ગોઠવાશે, ત્યારે ટોર્ક 0 લાગશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર pe sin θ સાબિત કર્યું.
તો એક્સ્ટ્રા જે બુકમાં છે નહીં, પરંતુ નેટ JEE કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પ્રશ્ન પૂછાય છે કે ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે ભ્રમણ કરાવીશું, વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરાવીશું તો મળતું કાર્ય કેટલું? કાર્ય બધાને જ ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર બળના સંદર્ભમાં, અને ટોર્ક હોય તો ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર સંકલનના રૂપમાં ટાઉ ડી થીટા, θ1 થી θ2, જ્યારે અહીંયા sin θ ના રૂપે ટોર્ક બદલાય છે માટે સંકલન લીધું, કિંમત મૂકતા Pe sin θ d θ, θ1 થી θ2, ચલો Pe બહાર આવશે. sin θ નું સંકલન બધાને ખ્યાલ છે, sin θ નું સંકલન શું થશે? માઈનસ cos θ, θ1 થી θ2, એક વખત θ ની જગ્યાએ ઉપરવાળા θ2 માઈનસ કરીને નીચેવાળા, એટલે કે Pe માઈનસ cos θ2 માઈનસ cos θ1, માઈનસ માઈનસ પ્લસ થશે, એટલે cos θ ને θ1 ને પહેલા લખતા માઈનસ cos θ2. આમ θ1 થી θ2 કોણે જ્યારે ભ્રમણ આપીશું તો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા θ1 થી θ2 કોણે ભ્રમણ આપતા મળતું કાર્ય સૂત્ર વડે આપણે સાબિત કરી શકીએ છીએ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય અને અસમાન હશે તો શું થશે? અસમાન એટલે કે કોઈ એક બિંદુએ ક્ષેત્ર ઓછું છે, બીજા બિંદુએ વધુ છે, અથવા વધુ છે ને ઓછું છે. માનો કે આ વિદ્યુત ક્ષેત્ર છે વધતું, એટલે કે અહીંયા જેટલું હશે એના કરતા આગળ વધુ 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 વધુ, અને આ વધતા વિદ્યુત ક્ષેત્રમાં માનો કે ડાયપોલ મૂક્યો છે -q અને +q, તો q તો સમાન જ છે. અહીં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, અહીંયા વધુ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા લાગતું બળ આ દિશામાં વધુ થશે અને માઈનસના લીધે વિરુદ્ધ દિશાનું બળ અહીંયા ઓછું થશે. તો પરિણામી બળની દિશા જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વધુ હોય તે બિંદુએ જે દિશા હોય બળની એ પરિણામી બળ થશે. તો પરિણામી બળ કઈ દિશામાં? તો વધતા ક્ષેત્રની દિશામાં મળે, એટલે કે ડાયપોલની દિશા થશે -q થી +q. ટૂંકમાં કહેવાય, જો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય એટલે કે સમાંતર હોય તો પરિણામી બળ શૂન્ય થતું નથી અને તેની દિશા વધતા ક્ષેત્રની દિશામાં આવશે. જો ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્ર તો વધતું આમ જ લઈ લઈએ, ડાયપોલને આપણે ઉલટો કરી દઈએ, એટલે કે અહીંયા ઓછું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વધુ વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્ર ટૂંકમાં અહીંયા બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્લસ છે, એટલે -1 ના કારણે આના પર લાગતું બળ -q +q. પરંતુ આ e બંને સમાન નથી, એટલે કે અહીંયા e એટલે e1 અને e2 ના નામ પડે અહીંયા, પરંતુ e1 અને e2, આ e2 વધારે છે e1 કરતા, એટલે પરિણામી બળની દિશા આ થઈ, મતલબ વિરુદ્ધ દિશામાં. બળ કઈ દિશામાં લાગશે? વિરુદ્ધ દિશામાં. ક્યારે થયું? આ ડાયપોલની દિશા થઈ. તો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશા એટલે કે પ્રતિ સમાંતર, તો બળ પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આવો જ એક અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલનો જે અસમાન વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલનો એક પ્રયોગ કરીએ, સૂકા વાળમાં કાંસકો ફેરવવાનો પ્રયોગ. સાહેબ વેલકમ સાહેબ, એસપી સાહેબ જે આપણા ફિઝિક્સના સાહેબ જ છે, અને ફિઝિક્સના સાહેબોને અને માથાના વાળને કંઈક થોડું ઘણું બનતું હોતું જ નથી. ફિઝિક્સના સાહેબોને તમે જોશો આપણા વાળ બહુ ઓછા છે એટલે સાહેબને બોલાવ્યા છે, જોકે સાહેબના પણ વાળમાં થોડું ઘણું અહીંયા સૂકા વાળમાં આ કાંસકો જ્યારે આપણે ઘસ્યા બાદ કાગળના ટુકડા નજીક લાવ્યા તો કાગળના ટુકડા ચોટેલા તમને દેખાયા. ફરી એકવાર સાહેબ થોડું વધારે ઘસજો, બધા જ ટુકડા ચોટી જાય.
અશક્ય છે, કારણ કે મારે વાળ થોડા વધારે છે એટલા માટે. તમે જોઈ શકો છો આ કે જેમ કાગળના ટુકડાઓ કાંસકા સાથે ચોંટે છે. તો આનું કારણ શું સાહેબ? કારણ કે કાંસકો માથાના વાળ ઘર્ષણની રીતે આપણે મેં કાંસકાને શું કર્યું? માથાના વાળ સાથે ઘસ્યું. માથાના વાળ સાથે ઘસ્યું એટલે કાંસકામાં શું થયું? વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. જ્યારે કાગળના ટુકડાનો ઋણ વિદ્યુત ભાર એના તરફ શું કરશે? આકર્ષશે. તમે બધા જાણો છો ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર એકબીજા સાથે શું થાય? આકર્ષે. જેના પરિણામે આ પ્રકારની ઘટના જવાબદાર બને. ઓકે, ખૂબ જ સરસ. આમ આજે આપણે જોયું સમાન વિદ્યુત ક્ષેત્ર અને એક પ્રયોગ દ્વારા જોયું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ડાયપોલની વર્તણૂક. ખાસ યાદ રાખીશું, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કુલ બળ શૂન્ય થતું નથી, પરંતુ કુલ ટોર્ક ક્યારે શૂન્ય થશે? સમાન હોય કે અસમાન હોય? જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવાશે કે પ્રતિ સમાંતર આવશે ત્યારે ટોર્ક તો શૂન્ય જ થશે, બળ શૂન્ય થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે Q1, Q2, Qn એવા અલગ અલગ વિદ્યુત ભારો જેમનું વિતરણ અસતત હોય તેવા વિદ્યુત ભારો માટે ચર્ચા કરી. પરંતુ જ્યારે વ્યવહારમાં ઘણા બધા કોયડાઓ, ઘણી બધી ટૂંકમાં એવી સિસ્ટમ છે કે જેમાં એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એના કોન્સેપ્ટનો આપણે જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે ત્યારે વિદ્યુત ભારોના વિતરણને આપણે સતત વિતરણમાં આપણે એને કન્વર્ટ કરવા પડશે. એને સતત વિતરણમાં એને રૂપાંતરિત કરવા પડશે. તો સતત વિદ્યુત ભાર વિતરણનો ટોપિક અત્યારે આપણે હાલ ભણી રહ્યા છીએ. દાખલા તરીકે કોઈ ગોળો હોય, સુવાહક ધાતુ હોય, તો સુવાહક ધાતુની સપાટી પર બધા જ વિદ્યુત ભારો જે વહેંચાયેલા હશે એને આપણે એક એક વિદ્યુત ભારો અલગ ગણી શકતા નથી. ત્યારે તેમને સપાટી ઉપરના વિદ્યુત ભારને સતત વિદ્યુત ભાર વિતરણ એટલે કે પૃષ્ઠ વિતરણ ગણાશે. કોઈ સપાટી હશે, ક્ષેત્રફળ હશે તો પૃષ્ઠ વિતરણ, લંબાઈ હશે તો રેખીય વિતરણ, અને કદમાં હશે તો કદ. આમ ત્રણ ભાગ પડશે: રેખીય, ક્ષેત્રફળ હશે તો પૃષ્ઠ, અને કદમાં હશે એનું ઘનફળ હશે તો કદ વિતરણમાં. તો અહીંયા સૌપ્રથમ સમજીએ રેખીય વિતરણ. ક્યાં હશે? તો કે કોઈ તાર હોય, એ તારના ઉપર બધા જ વિદ્યુત ભારો આ રીતે જ્યારે વિતરિત થયેલા હોય, માનો કે આની લંબાઈ L છે અને વિદ્યુત ભાર છે Q, તો રેખીય વિતરણમાં આપણે વ્યાખ્યાયિત કરવી પડશે ઘનતા. એટલે કે નામ આવશે રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેનું સમીકરણ થશે લેમ્બડા, સિમ્બોલ છે એનો Q/L. એટલે કે એકમ લંબાઈમાં રહેલા વિદ્યુત ભારને એની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા કહે છે. આનું એકમ થશે કુલમ્બ પ્રતિ મીટર. અને પારિમાણિક સૂત્ર તો બનાવતા આવડશે જ. આ હતું ટોટલ લંબાઈ, ટોટલ વિદ્યુત ભાર. જો સૂક્ષ્મ લંબાઈને ક્યારેક એવું થાય કે વિદ્યુત ભારનું વિતરણ કોઈ સમીકરણ સ્વરૂપે આપેલું હોય તો લંબાઈને સૂક્ષ્મ લેવી પડે. એટલે કે લેમ્બડા બરાબર સૂક્ષ્મ વિદ્યુત ભાર ભાગ્યા સૂક્ષ્મ લંબાઈ. આ સ્વરૂપે લઈને પછી કુલ સંકલન કરવાથી પણ આપણને કુલ વિદ્યુત ભાર અથવા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહ્યું હોય તો મળી શકશે. આ હતી રેખીય વિદ્યુત ભાર ઘનતાની ચર્ચા. ત્યારબાદ ધારો કે કોઈ પૃષ્ઠ છે અને પૃષ્ઠમાં વિદ્યુત ભારો વહેંચાયેલા છે, એનું ક્ષેત્રફળ માનો કે A હોય, તો આની જે ઘનતા છે એને કહીશું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેનો સિમ્બોલ થશે સિગ્મા. એકમ ક્ષેત્રફળમાં રહેલા કુલ વિદ્યુત ભારને એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહીશું. એનો એકમ થશે કુલમ્બ પ્રતિ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. અને ધારો કે અહીંયા પણ આ ક્ષેત્રફળને સૂક્ષ્મ એટલે કે ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળમાં આપણે વિભાજીએ. ડેલ્ટા એ ભાગમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા Q કહીએ
તો આની ઘનતા સિગ્મા આ રીતે વ્યાખ્યાયિત થાય. ઘનતા વ્યાખ્યાયિત કરવાનો મૂળ ફાયદો એક જ, નાનો ભાગ લઈએ કે મોટો ભાગ લઈએ, જો વિતરણ સતત હોય તો ઘનતા હંમેશા સમાન જ રહેતી હોય છે. આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની ચર્ચા. ત્યારબાદ ધારો કે કોઈ કદ છે, ગોળો હોય અને ગોળાની અંદર વિદ્યુતભારો વહેંચાયેલા છે, તો એ ઘનતાને કહીશું કદ વિદ્યુતભાર ઘનતા. એનો સિમ્બોલ છે ρ. સૂત્ર થશે Q ભાગ્યા V, એકમ કદમાં રહેલો કુલ વિદ્યુતભાર. આનો એકમ થશે કુલમ પ્રતિ મીટર ઘન. ફરી એકવાર એ જ સૂક્ષ્મ કદમાં વિભાજીએ તો સૂક્ષ્મ કદમાં સમાયેલો વિદ્યુતભાર ડેલ્ટા Q લઈએ અને કદ લઈએ ડેલ્ટા V, તો ρનું સૂત્ર થશે ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા V. હવે આનો ઉપયોગ વિદ્યુત ક્ષેત્ર ગણવામાં કઈ રીતે કામ આવે? તો દાખલા તરીકે કોઈનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર જાણીએ છીએ આપણે, Q upon 4πε0r², એકમ સદિશ લઈએ તો સદિશ E. હવે Q ના જગ્યાએ આપણને એની વિદ્યુતભાર, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપેલી છે, અથવા વિદ્યુતભાર આપણે જાણતા નથી, પરંતુ આના રૂપમાં જ્યારે ક્યારેક આપણને કોઈ સમીકરણ આપેલું છે ત્યારે Q ના જગ્યાએ, એટલે કે જો ડેલ્ટા Q લેવા જઈએ, અહીંયા ડેલ્ટા Q મૂકીએ તો એ ડેલ્ટા E આવશે, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. તો ડેલ્ટા Q ની કિંમત શું થશે સમીકરણ અનુસાર? ρ ગુણ્યા ડેલ્ટા V, એટલે કે ડેલ્ટા E નું સમીકરણ થશે ρ ગુણ્યા ડેલ્ટા V 4πε0r²r². આમ અહીંયા પણ આનું સૂત્ર શું થશે જોઈ શકીએ, ડેલ્ટા E બરાબર સિગ્મા ગુણ્યા ડેલ્ટા A ભાગ્યા 4πε0r²r². અને અહીંયા પણ લખવું હોય તો Q ના જગ્યાએ ρ શું લખાય? ડેલ્ટા E બરાબર લેમ્ડા ગુણ્યા ડેલ્ટા L 4πε0r²r². આ રીતે આપણે ડેલ્ટા E વ્યાખ્યાયિત કરીશું અને કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ફરીવાર સંકલન લઈ લઈશું આનું, અથવા કુલ સરવાળો, તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે છે. આમ આજના આપણે આ વિડિયોની અંદર ડાયપોલને સમાન અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું, ત્યારે એના પર લાગતા બળ, ટોર્કની ચર્ચા કરી, અને છેલ્લે સતત વિતરણમાં 3 પ્રકારના વિતરણ, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણની ચર્ચા, કે જેમાં લંબાઈમાં વહેંચાયેલા હોય તો રેખીય ઘનતા, ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠમાં વહેંચાયેલા હોય તો પૃષ્ઠ ઘનતા, અને કદમાં વહેંચાયેલા હોય તો કદ વિદ્યુતભાર ઘનતા. ત્યાં સુધી જોયું. ખૂબ ખૂબ આભાર મિત્રો.